ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે। ભાઈ અવાજ ના કરો પ્લીઝ ભાઈ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે। ખાસ કરીને આજે જ્યારે સમાચાર છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રી સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક જે NEP ને આધારિત છે એનું આજે લોન્ચિંગ અથવા તો તેને રજૂ કરી રહ્યા છે। કરિક્યુલમ ફ્રેમવર્ક હકીકતમાં 2023માં નેશનલમાં આવ્યું હતું, ભલે આપણે 3 વર્ષ પછી રજૂ કરીએ છીએ, પરંતુ આ કરિક્યુલમ ફ્રેમવર્કની અંદર સૌથી વધારે મહત્વનું છે કરિક્યુલમ એટલે કે અભ્યાસક્રમ, અને અભ્યાસક્રમના જે પુસ્તકો છે એ સમયસર છાપવા, સમયસર એની પ્રક્રિયા કરવી, એમાં ભ્રષ્ટાચાર ના થવો અને સમયસર વિદ્યાર્થી અને શાળાઓ સુધી પહોંચવા। આજે ગુજરાતમાં પરિસ્થિતિ એ છે કે ગુજરાતની અંદર ખાસ કરીને ધોરણ 9 અને ધોરણ 11 ના જે પાઠ્યપુસ્તકો જે છે એ શાળાઓ સુધી પહોંચ્યા નથી, વિતરણ કેન્દ્રો સુધી પણ પહોંચ્યા નથી। આજે મારી જોડે જે પાઠ્યપુસ્તક મંડળના આંતરિક સૂત્રોએ જે માહિતી આપેલી છે એ પ્રમાણે કુલ 34 અલગ અલગ જિલ્લાઓના જે સેન્ટર છે, અમરેલીથી લઈને બોટાદથી લઈને છોટાઉદેપુર, મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર, અમદાવાદ રૂરલ, અમદાવાદ, પાટણ, જામનગર, આ બધામાં આ દરેકમાં ખાસ કરીને 208 વિતરણ કેન્દ્રોને રૂટ છે। આ 208 વિતરણ કેન્દ્રની અંદરથી માત્ર 15 અને 2 ગઈકાલે 2 પહોંચ્યા। ગઈકાલ 16 તારીખની મારી જોડે જે એમના આંતરિક સૂત્રોની માહિતી છે, ડેટા શીટ છે, એમાં 208 માંથી 193 વિતરણ કેન્દ્રો ઉપર પુસ્તકો પહોંચ્યા નથી। અને આ પુસ્તકો જ્યારે ના પહોંચ્યા હોય ત્યારે ભૂતકાળમાં શાળા ચાલુ થઈ જાય એના 1 મહિના પહેલા પુસ્તકો વિતરણ થઈ જતું હતું। આજે શાળા ચાલુ 6 જૂને થઈ, આજે 10 દિવસ થયા, હજી સુધી ગરીબ બાળકોને, સરકારી શાળામાં ભણતા બાળકોને, SC ST ના બાળકોને, આદિવાસી શાળાના બાળકોને પુસ્તકો મળ્યા નથી। શિક્ષકોને કોર્સ મોકલી દેવામાં આવ્યો છે, પરંતુ કોર્સ બાદ એને ભણાવવા માટે જે પુસ્તકો હોય એ પુસ્તકો નથી। વળી સૌથી વધારે આશ્ચર્યજનક બાબત તો એ છે કે બજારમાં રૂપિયાથી વેચાતા પુસ્તકો અવેલેબલ છે, એટલે કે જેની જોડે પૈસા છે, રૂપિયા છે, એ લોકો રૂપિયા ખર્ચીને પુસ્તકો મેળવી શકે છે, પરંતુ જેની પાસે રૂપિયા નથી અથવા તો જે હકીકતમાં આપણા બંધારણમાં લખ્યું છે કે શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે, સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી જે વિના મૂલ્યે જે પુસ્તકો પહોંચાડવાના હોય એ પુસ્તકો પહોંચ્યા નથી। અને આંતરિક સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે હજી સુધી પુસ્તકો છપાયા પણ નથી। તમે વિચાર કરો કે લાખો વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચ્યા ના હોય, ધોરણ 9 અને 11 ના પુસ્તકો છપાયા પણ ના હોય, આવા સંજોગોની અંદર નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કને આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક માનનીય મુખ્યમંત્રી શ્રી રજૂ કરે, પરંતુ ગુજરાતની વાસ્તવિકતા તો એ છે કે હજી સુધી વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચ્યા નથી। ટોટલ 400 સબ કેન્દ્રો એટલે કે CRC BRC હોય એવા 400 સબ કેન્દ્રોની અંદર પુસ્તકો અવેલેબલ નથી। જે પુસ્તકો જ્યાં મળે છે વિના મૂલ્યે નહીં પણ પૈસાથી રોકડા મળે છે, એ પુસ્તકોમાં પણ 1 થી 20 નંબરના પેજ હોય, પછી 20 નંબરથી સીધો 114 નંબરનું પેજ ચાલુ થઈ જતું હોય, પુસ્તકોના કાગળની ગુણવત્તા નબળી હોય, છાપકામની ગુણવત્તા નબળી હોય, આવા પ્રકારની અસંખ્ય ફરિયાદો પણ જ્યારે મળી છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી આજે જ્યારે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક અને શિક્ષણ મંત્રી શ્રીઓ રજૂ કરે ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અમે માંગ કરીએ છીએ કે આ પુસ્તકો શા માટે હજી સુધી ગરીબ વિદ્યાર્થી સુધી વિના મૂલ્યે જે પહોંચવાના છે ધોરણ 9 અને 11 ના એ પહોંચ્યા નથી। આના માટે કોણ જવાબદાર છે, કયા અધિકારીઓ જવાબદાર છે, કયા મંત્રીશ્રીઓ જવાબદાર છે, તેના ઉપર સંપૂર્ણ તપાસ કરીને કાયદાકીય પગલાં લેવામાં આવે। હજી અમારી જોડે કેટલાક આંતરિક સૂત્રોએ અમને આ બાબતમાં પણ
ઘણો મોટો ભ્રષ્ટાચાર કાગળની બાબતમાં થયો હોવાનું પણ કહેલું છે, પરંતુ જ્યાં સુધી સાચી માહિતી ના મળે અમે હજી પણ એ માહિતી સંગ્રહિત કરી રહ્યા છે. જેવી પણ આ માહિતી પણ મળશે ત્યારે આ પુસ્તકો ગરીબ વિદ્યાર્થી સુધી નહીં પહોંચવાના કારણો શું ભ્રષ્ટાચાર તો નથી ને, એ બાબતે પણ આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને સત્યની રજૂઆત કરશે.